માંગ કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને ખાસ કરી અને ખેતી માટે પાણીનો સંગ્રહ થાય માટે થઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ચેકડેમો બનાવવામાં આવ્યા। આ ચેકડેમો બન્યા ત્યારે ખેડૂતોને આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદ પડશે અને પાણીનો સંગ્રહ થશે, પરંતુ ખેડૂતોની આ આશા પર જાણે પાણી ફરી વળ્યું હોય એવું લાગી રહ્યું છે। વાત છે ધોરાજી આસપાસના વિસ્તારના ચેકડેમોની કે જ્યાં અન્ય ચેકડેમની સ્થિતિ એટલી હદ સુધી બિસ્માર છે કે એક વરસાદ આવશે તો જ ચેકડેમ તૂટી જશે। ધોરાજી પંથકની અંદર ધોરાજી પ્રોપરની અંદર ચેકડેમ સરકારે બનાવેલા હતા। આજે આખરનો દિવસ છે, ચોમાસું આવવાની 15 જૂને ચોમાસું બેસી જાય પણ ચેકડેમ રિપેર નથી થયા। કારણ કે ચેકડેમ રિપેર નથી થયા એટલે અમારું ચેકડેમ જર્જરિત હાલતમાં છે। પાણી સંગ્રહ થઈ શકે એમ નથી। ખેડૂતને નુકસાની થાય કારણ કે ચોમાસું પાણી રોકાય તો જ ખેડૂતને પાણીના તર ઊંડા આવે અને ખેતીના પાકમાં ફાયદો થાય। ચેકડેમ રિપેરિંગ કરવા માંગે છે કારણ કે રિપેર થયા નથી। હવે 15 દિવસમાં તો કઈ રીતે રિપેર થાય? અને જે ચેકડેમ છે એની અંદર જે ઊંડાણ હોય એમાં માટી ભરાઈ ગઈ છે। ખોદકામ કરી ઊંડા કરે તો પણ પાણીનો સંગ્રહ થાય। ધોરાજીનો રહેવાસી છું। ધોરાજી સિમતરમાં જ મારી જમીન છે। ધોરાજી પ્રોપરમાં ઘણા બધા સરકારે ચેકડેમો બનાવેલા છે જે જર્જરિત હાલતમાં છે। રિનોવેશન માંગે છે, ઊંડા ઉતારવા માંગે છે અને પાણીનો સંગ્રહ ન થઈ શકે એવી સ્થિતિમાં હોવાથી સરકાર આ બાબતે કઈ ઘટતું કરે એવી મારી નમ્ર અપીલ છે। કરવું જ પડે એમ છે। વરસાદ થશે એટલે બધું જ પાણી દરિયામાં વયું જાય। આ પાણીનો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ હાલ નથી, એટલે આ બાબતે સરકાર કંઈક કરે એવી મારી નમ્ર અરજ છે। ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમ ઊંડા ઉતારવા માટે સરકાર દ્વારા સરકારી કામગીરી કરવી જોઈએ અને સાથોસાથ ચેકડેમના રિપેરની કામગીરી પણ હાથ ધરવી જોઈએ, કારણ કે હાલ ચેકડેમ એટલી હદથી બિસ્માર હાલતમાં છે કે ચેકડેમમાં આરસીસીનો ભાગ તૂટી ગયો છે। ચેકડેમના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર દેખાવા લાગ્યા છે। ચેકડેમની સાઈડના ભાગમાં ગાબડા પડી ગયા છે। આમ જો વરસાદનું પાણી સંગ્રહ થાય એવી સ્થિતિ નથી, વરસાદનું પાણી વહી જાય એવી સ્થિતિમાં છે। ચેકડેમ તાત્કાલિક